જય શ્રી કૃષ્ણ। રે મન અપનો દોષ વિચાર। આ પંક્તિ ખૂબ જ ઊંડો આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક અર્થ ધરાવે છે। રે મન અપનો દોષ વિચાર એ મનુષ્યને આત્મનિરીક્ષણ કરવાની પ્રેરણા આપે છે। હે મન, તારા પોતાના દોષોનો વિચાર કર। ઘણીવાર આપણે આપણી નિષ્ફળતા કે દુઃખ માટે બીજાને જવાબદાર ઠેરવતા હોઈએ છીએ, પણ આ પંક્તિ આપણને અરીસો બતાવે છે। આપણે હંમેશા બીજાની ભૂલો શોધવામાં હોશિયાર હોઈએ છીએ, પણ જ્યારે પોતાની વાત આવે ત્યારે આપણે અંધ બની જઈએ છીએ। આ પંક્તિ કહે છે કે જો તું તારા પોતાના મનની અંદર જોશે તો તને સમજાશે કે અડધી સમસ્યા તો તારા પોતાના વિચારો કે સ્વભાવને કારણે જ છે। જ્યારે માણસ પોતાના દોષ જોતો થાય છે ત્યારે તેનો અહંકાર ઓગળવા લાગે છે। તેને સમજાય છે કે તે પોતે પણ સંપૂર્ણ નથી। આ સમજણથી માણસ નમ્ર બને છે। દુનિયાને બદલવી અઘરી છે, પણ પોતાને બદલવો એ આપણા હાથમાં છે। જો આપણે આપણા દોષો વિચારીને તેને સુધારવા માંડીએ તો આપણું જીવન આપોઆપ શાંત અને સુખદ બની જાય છે। કબીર સાહેબનો એક દુહો આ પંક્તિ સાથે બરાબર બંધ બેસે છે। બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલિયા કોઈ, જો દિલ ખોજા આપના, મુझसे બુરા ન કોઈ। અર્થાત, હું જ્યારે ખરાબ માણસ શોધવા નીકળ્યો ત્યારે કોઈ ન મળ્યો, પણ જ્યારે મેં મારા મનમાં જોયું તો મારાથી ખરાબ કોઈ નહોતું। આ પંક્તિ આપણને શીખવે છે કે બીજા પર આંગળી ચીંધવા કરતાં એકવાર શાંતિથી બેસીને આપણા પોતાના વિચારો, વાણી અને વર્તનમાં ક્યાં ખામી છે તે તપાસવી જોઈએ। આ જ સાચી સાધના છે। ધન્યવાદ।